નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્રેક્ટિસ પેપર 5 ના કુલ 120 પ્રશ્નોમાંથી પાર્ટ 1 અને પાર્ટ 2 ના 1 થી 80 પ્રશ્નો ચર્ચા કરી ચૂક્યા છીએ અને 81 થી 120 પ્રશ્નોની પાર્ટ 3 ની અંદર આપણે ચર્ચા કરીશું. એની અંદર જોઈએ તો આ ફકરો મિત્રો બરાબર શાંતિથી તમે સમજી લો, વાંચી લો, પછી આપણે 81 થી 85 પ્રશ્નોના જવાબ આ ફકરાના આધારે આપવાના છે. પ્રશ્ન નંબર 81, ખાલી જગ્યા પૂરો. ઘેટા બકરાનું ટોળું. ભેંસોનું શું આવશે મિત્રો? ગાયોનું ધણ. મધમાખીઓનું ઝુંડ. તો ભેંસોનું આવશે હાંડો. 82 નંબર, ફકરામાં અવાજ માટે કયો શબ્દ વપરાયો છે? તો જવાબ આવશે બી, સોર. માલધારીના બાળકો માટે કયો શબ્દ વપરાયો છે? તો ખડતલ અને હિંમતવાન. પ્રશ્ન નંબર 84, વન શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે મિત્રો? તમને આવડે છે ને? શું જવાબ આવશે? જંગલ. 85 નંબર, અલગ પડતો શબ્દ કયો છે? આંખ, કાન, માથું અને જઠર. તો સાચો જવાબ આવશે જઠર. પંક્તિ વાંચીને પૂછાયેલા પ્રશ્નો જવાબ આપો મિત્રો. 86 થી 88 નંબરના પ્રશ્નો આ પંક્તિઓ વાંચીને તમારે જવાબ આપવાના છે મિત્રો. વિડીયો ઉભો રાખીને બરાબર શાંતિથી આ પંક્તિઓ વાંચી લો, પછી આપણે પ્રશ્ન ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 86, દરિયામાં ડૂબકી કોણ મારે છે? આ પંક્તિઓના આધારે જવાબ આપવાનો છે મિત્રો. ખાસ સમજી લેજો, તમારી રીતે જવાબ આપવાનો નથી. પેપરની અંદર પણ ખાસ ધ્યાન રાખજો. આ જે પંક્તિઓ આપેલી છે એના આધારે જવાબ શું આવશે મિત્રો? તો સાચો જવાબ આવશે બી, સૂર્ય. પ્રશ્ન નંબર 87, કાવ્યમાં આકાશ માટે કયો શબ્દ વપરાયો છે? તો બી, ગગન. પ્રશ્ન નંબર 88, કાવ્યમાં દિવસ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? વિરોધી, દિવસ એટલે દી. તો વિરોધી શબ્દ વપરાયો છે કાવ્યની અંદર રજની. દિવસનો વિરોધી શબ્દ રજની. નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? તો સાચું વાક્ય શું આવશે? બી, ડોલીના ઘરના કોઠારમાં ગાઢ અંધારું હતું. પ્રશ્ન નંબર 90, વાક્ય પૂરું કરવા માટે કયો વિકલ્પ સાચો છે? મેં હમણાં જ શું કર્યું ભાઈ? ખાધું. પ્રશ્ન નંબર 91, હું ને ચંદુ કાવ્યમાં કાતરિયામાં છુપાઈને એક બિલાડી બેઠી છે. આ વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ નીચેનામાંથી શોધો. તો સાચો જવાબ બી આવશે, કાતરિયામાં છુપાઈને બેઠી હતી બિલ્લી એક. પ્રશ્ન નંબર 92, નીચેનામાંથી કયું સાચું વાક્ય પસંદ કરો મિત્રો? સાચું, મારે નામ સુધા છે. ના, મારું નામ સુધા છે. બરાબર, મારે નામે સુધા છે. મારું નામ સુધા છું. ના, બી જવાબ આવશે, મારું નામ સુધા છે. અલગ પડતું શબ્દ જૂથ બનાવો. શું જવાબ આવશે? ડોક્ટર, દવા, ઇન્જેક્શન. બરાબર છે. શાળા, શિક્ષક, વર્ગખંડ પણ બરાબર. પેન, પેન્સિલ, રબર. બરાબર. વેકેશન, રજા અને પુસ્તક. બરાબર, આ ત્રણ અલગ પડે છે. પ્રશ્ન નંબર 94, નીચેનામાંથી બહુવચન વાળું વાક્ય. મેં કેરી ખાધી, મને રસ્તામાંથી રૂપિયો મળ્યો, આજે મને પ્રશ્ન બેંક મળી, મારી શાળામાં 10 વૃક્ષો છે, 10 વધી ગયા એટલે બહુવચન થશે. સાચી જોડ બતાવો. બચાવ કરવો, મમ્મીને મને નાસ્તો કરવા મજા આવે. મેથી પાક ચખાડવો, મેં ઘર કામ ન કર્યું, મમ્મી મને ખૂબ માર માર્યો. વેટ કરવી, લેસન કરવામાં ખૂબ મજા આવે. ધપતી જાય, નદી વરસાદી પાણી પાછળ પડતી જાય. તો સાચો જવાબ બી આવશે, મેથી પાક ચખાડવો. તો મેં ઘરકામ ન કર્યું, મમ્મીએ મને ખૂબ માર્યો. એ સાચી જોડ બનશે. વિરામ ચિહ્નની દ્રષ્ટિએ કયું વાક્ય સાચું છે? આ કેવું સુંદર દ્રશ્ય છે. ઉદ્ગાર ચિહ્ન બરાબર છે. પરીક્ષા ક્યારે આવે છે? તો અહીંયા પ્રશ્ન ચિહ્ન આવે, અહીંયા નથી. તું કેમ નથી આવતી? અહીંયા પ્રશ્ન ચિહ્ન આવે. આ કામ થઈ ગયું, અહીંયા પ્રશ્ન ચિહ્ન છે. ઉદ્ગાર ચિહ્ન જગ્યાએ સાચું વાક્ય એ આવશે. ખાલી જગ્યા પૂરો. આજે તે નિશાળે નહીં આવે. પછી એટલે કે, કેમ કે તે ઘેર કામ છે. કેમ કે, અહીંયા જવાબ આવશે ડી, કેમ કે તેને ઘરે કામ છે. કોકિલાનો કંઠ એટલે કોયલનો મીઠો અવાજ. પ્રશ્ન નંબર 99, ક્રિયાપદના બે ભાગ દર્શાવતું વાક્ય શોધો. તો સાચો જવાબ આવશે સી, ગીતાએ દૂધ પી મને પાપ્યું. બે ક્રિયાઓ થાય છે. નીચેનામાં કયો શબ્દ બે શબ્દોમાંથી બનેલો નથી? તો સાચો જવાબ આવશે ડી, ફરજિયાત. પ્રશ્ન નંબર 101, હવે આપણે અંગ્રેજીના પ્રશ્નો ચર્ચા કરીશું મિત્રો. રમણ બ્લેન્ક ટુ સ્ટોરી બુક્સ. રમણ હેઝ ટુ સ્ટોરી બુક્સ. બ્લેન્ક આર યુ ડુઈંગ નાઉ? વોટ આર યુ ડુઈંગ નાઉ? ડી જવાબ આવશે. ધેર શોપ્સ આર સ્મોલ. પ્રશ્ન વાક્ય બનાવો. તો શું થશે? સાચો જવાબ આવશે આર ધેર શોપ્સ સ્મોલ. આર ધેર શોપ્સ સ્મોલ. કોઈનો આભાર માનો તમે શું કહેશો? થેન્ક યુ કહેશો, વેરી ગુડ, સોરી કે યુ આર વેલકમ. શું કહેશું મિત્રો? આભાર માનવો હોય તો થેન્ક યુ. વાક્યના યોગ્ય પદક્રમ વાળો વિકલ્પ શોધો. અહીંયા ચારે ચાર મિત્રો શોધો. જો કયું વાક્ય સાચું પડે છે. તમે હોશિયાર છો, તમે શોધી શકશો. શું જવાબ આવશે? સી જવાબ આવશે. સી ઇઝ 10 years old. ધ હાઉસ ઇઝ બ્લેન્ક ધ ટ્રી. શું જવાબ આવશે મિત્રો? તો નિયર એ. સાચો સ્પેલિંગ ફ્લેગ. સાચો સ્પેલિંગ શું આવશે? FLAG. બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 108, અહીંયા ચાર્ટ આપેલો છે મિત્રો.
બરાબર, એ પ્રમાણે તમારે પછીના પ્રશ્નો જવાબ લખવાના છે. હુ ઇઝ પુરવ્સ ગ્રાન્ડ મધર કોણ છે? જયાબેન. ઈ જવાબ આવશે. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ. સાચું વાક્ય કયું છે? અનુક્ષા ઇઝ પુરવ સિસ્ટર. પુરવની સિસ્ટર અનુક્ષા. હા, બરાબર છે. બી જવાબ આવશે. અનુક્ષા હેઝ બ્લેન્ક બ્રધર્સ. અનુક્ષાને કેટલા ભાઈઓ છે? તો પુરવ અને દેવ બે છે, તો સાચો જવાબ આવશે 2. 5937 શું જવાબ આવશે મિત્રો? બોલો. ABCD કયો જવાબ આવશે? તો બી જવાબ આવશે. સાચો સ્પેલિંગ વોટર. કયો જવાબ આવશે? ડી. प्रश्न नंबर 113 शब्दकोश का सही क्रम पहचानिए. राम, राज, राख, राग. तो આ પ્રમાણે જોઈએ તો બી જવાબ આવશે. રાખ, રાગ, રાજ, રામ. प्रश्न नंबर 114 संकेत को पहचानिए. શાનો સંકેત છે ભાઈ? સાયકલિંગ ક્રોસિંગ, રેલવે ક્રોસિંગ, પદયાત્રી ક્રોસિંગ, બસ ક્રોસિંગ. તો રેલવે ક્રોસિંગ. रात शब्द का वचन परिवर्तन શું થશે? राते. मैं जल और थल में रहता हूँ. काकातुआ, तोता, शुतुरमुर्ग, मगरमच्छ. तो मगरमच्छ. मैं दहाड़ता हूँ. कौन दहाड़ता है दोस्तों? तो शेर. मेरा स्थान अलमारी में है. कौन, किसका स्थान अलमारी में है? चूल्हा, सब्जी, पानी के डिब्बा. तो डिब्बा. मैं नदी नहीं हूँ. मही, नर्मदा, गंगा, पंपा. तो पंपा नदी नहीं है. किसान खेत में कौन से साधन का उपयोग नहीं करता है? फावड़ा, कुदाल, तसला, कड़ाही. सच जवाब से कड़ाही. मित्रों, આપણે પ્રેક્ટિસ પેપર 5 ના ભાગ 3 ના કુલ 40 પ્રશ્નો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 કરી અને 120 પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરી. તો આ 3 વિડીયો આપ શાંતિથી જોશો મિત્રો, અને આગળના પ્રેક્ટિસ પેપરો 1 થી 4 અને આ પ્રેક્ટિસ પેપર 5 એમ કુલ 1 થી 5 પેપરો આપ સોલ્વ કરશો તો પરીક્ષાની અંદર સારી રીતે આપ મેરિટમાં આવી જશો.